જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો હું ને રોહિત બે હવે નીકળ્યા છીએ વડનગર. આપણે પહેલાં ઓફિસે ગયા, ઓફિસે જઈ અને આખા સ્ટાફને કમ્પ્લીટ અમે વળગાડી અને હવે અમે બે જઈએ છીએ વડનગરથી રાધેભાઈ એમને લઈ અને જવાનું છે અમદાવાદ. શું કહેવું? અમદાવાદ જવાનું છે. હા, અમદાવાદ થોડું કોમ છે, એ કોમ પટાઈને પછી હોજે ઘેર આવશું. આપણે બસ જવાનું આ સાઈડમાં દવા તો આયેલો એનું ઓફિસે કેમ ભૂલી ગયો? રાતે મારો ભાઈ આવ્યા તો મને યાદ રહેતું નહીં. બહુ એક રાતના ના હતા દાડે વાય ને હવે બીજી વખત યાદ રહે. કમ્પ્લીટ રેડી. આગળથી દવાલે પે આ પેલું બધું નહીં બધી જવાનું બધી જાય છે બધા. તો મિત્રો ઓફિસે આવી જઈએ. તો આપણે આ ઓફિસે આવી ગયા અને અંદરથી બતાવું. આ જો બલ્લુભાઈ કોલ આવે છે ને યાર, તમે લિસ્ટ જોજો. ઉપરી કોલ આવે છે, કટ થઈ જાય છે ને આ જોવા વોટ્સએપમાં જોવા ખાલી. તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં જે નંબર આલ્યો હતો એ કસ્ટમર કેર નંબર છે. આજે કોલ આવે છે. મહેરબાની કરીને એમણમ કોલ ના કરશો. તમારે ઓર્ડર કરવો હોય તો જ કોલનો મેસેજ કરો. હલો, તો અમને સેવા આલમાં પણ હા, તકલીફ ના રહે. એટલે પ્લીઝ એટલું કરજો. આ જોઈ લો, જવા દો અંદર, જવા દો. ચલો આપણે હવે અંદરથી તમને ઓફિસ બતાવું. તો મિત્રો અમે આપણી ઓફિસે પહોંચી જાય છીએ. ભરત છે આગળ હેડી અને આ ઓફિસ કોઈ દાડો નહીં બતાવે તો આ ઓફિસ આપણે નહીં બતાવી. સાચી વાત. તો મિત્રો ઓફિસે તમે જોઈ લો. ઘણા મિત્રોને તો ખબર નહીં હોય પણ આજ ભરતસિંહ કે બતાવી દઈએ. શું કહેવું? સ્કંદ આપણે ભગવદ્ ગીતાના બધા સ્કંદ છે. હા, એમ ને. મજા બલ્લુભાઈ મોજીલા ફોનમાં કેવું રહે તમારે? ફોનમાં તો આ જો ઓનાથી ખબર પડશે કેવું રહેશે. તો મિત્રો જેનો ઓર્ડર હોય એ જ કોલ કરજો. એમનામાં કોલ કરશો તો અમને પણ તકલીફ પડશે. બીજા લોકોના કોલ નહીં આવતા. હા, બીજા લોકોના કોઈના કોલ નહીં આવતા. બરોબર, એક કોલ ચાલુ હોય તો બીજો કોઈ કોલ કરી કહેતો નહીં. એટલે ચાનું કોમ હોય ને ચાનો ઓર્ડર હોય તો જ કોલ કરવાનો. અને આ જે ઓર્ડર જે પેકિંગ થઈ જશે ને એ આજે જે ઓર્ડર પડશે ને એ 2 દિવસમાં પેકિંગ થઈ જશે અને બીજા 2 દિવસ પછી તમને ડિલિવર થશે. એટલે ટોટલ 6 દિવસની ગણતરી રાખવી. આ જે ઓર્ડર જેને કર્યો હોય એને 6 દિવસની ગણતરી રાખવી ઓલ ગુજરાતમાં. તો આ તમે જે સપોર્ટ કરો છો એ સપોર્ટ કરતા રહેજો. અને આ આપણે વડનગરમાં બીજી ઓફિસ છે, કોમેન્ટ કરજો ઓફિસ જેવી લાગી. જોઈ લો મિત્રો. બધી ફરીથી કોલ આવશે એના માટે ઓર્ડર તમારા એડ્રેસ માટે કોલ આવશે. બાકી જો આ પાડતા હોય તો અમે 2 દિવસ પેમેન્ટ એડવાન્સ લેવાનું છે પહેલા. બરોબર એટલે ના લેવાનો સવાલ આવે. હા ના વાત નથી. એટલે એટલા માટે ટ્રસ્ટ આવો ને આપણે બી ટ્રસ્ટ આવો. આપણું વધારે આલે ને એના માટે કહું. હું આગળ મોકલી દઉં તમે કહો તો પછી ત્યાં લેવા ત્યાં આવવું જ પડે વડનગર. હું એમ કહું અમારું કોઈ ધરોઈ લે વડનગર રહેવા આવે તો એક ફેર જ આવી જાય પણ તમારું કામ પછી નહીં આપે. એટલે હું બેહી એને ફોન કરી મારી રીતે ભાઈ હું મારુતિ કુરિયરમાં તમારું આ પાર્સલ આવ્યું, તમે 2-3 દિવસ 4 દિવસ આવતા હોય વડનગર કે તમારે નજીકમાં ખેરાલું પડે કે સતલાહણા પડે. ના એટલે એમનો નંબર નહીં હાલ તેઓ ફોન બી ના જોડે ના હોય. એટલે હા એટલે તમને હું વાત કરી મજા આવે છે. સારું સારું એવું હોય ને એકવાર આપણો પાટણ આપજો તમે.
આપણે નીકળવાનું જલ્દી કરો. નીકળી વાંધો નહીં. હાલો સાહેબ હા મારુતિપુરિયરમાં કશું વાંધો નહીં. વાત કરી ને બધી હા કરી કશું વાંધો નહીં. મંત્રીને બોલાય આપણે નંબર આપણે 3-4 રાખો. જો કરી લઈએ બધું. તો મિત્રો આ ઓફિસ તો તમે જોઈ લીધી અને હવે જો બાજુમાં આ બધી દુકાનો એ ઓફિસની જ છે અને આ પણ જો અને બાજુમાં પણ એક આટલા પણ આપણે ચાલુ છે જો આ પણ જોઈ લો. અંદર કામકાજ ચાલુ હે તો અરે આખો સેટઅપ આપણો વાયકોને પણ ચાલુ હે અને તો આગળ પાટણમાં પણ ચાલુ હે. તો હવે આપણે નીકળી અમદાવાદ જશું. તો આપણે રિક્ષામાં બેસી ગયા તો કે ગાડી ટ્રાફિકમાં હેડે બી નહીં. જો રોહિત મજા હા અમદાવાદમાં રિક્ષા બેસ્ટ. શું કેવું લાગ્યું? 100%. ટ્રાફિક એટલી હોય ને એ પાર્કિંગ એ ફૂલ હોય. એડવાન્સ જગ્યા મોટમાં મળતી હોય છે. હા રોહિતનું વજન તો ઓછું હોવાથી ના આગળ બહાર હા વજન વધારે એવું. રોહિતનો વજન ઓછો છે એટલે રોહિતને આપણે આગળ બેહાર્યો. અમે 3 જણા ભારે હોય. હા બોલો. તો જય માતાજી. આપણે ખાસ મિત્ર હતા તો આપણે એ જગ્યાએ આવવાના હતા એ જગ્યાએ આવ્યા અને વિઝિટ કરી લીધી. શું કહેવા કહો? બસ તમે આયા ઘણું સારું લાગ્યું. આ ફરી આપણું ઓપનિંગ છે 20 તારીખ અને 22 તારીખ અરાઉન્ડ, તો એમાં બી તમારે ચોક્કસ આવવાનું. જોઈશે તો ટાઈમ મળશે તો ચોક્કસ ઓપનિંગમાં આવ્યો જશું. હવે વરસાદ પડ્યો ઓલા કરવી પડશે. ઓલા ઉબર શું કરવું પડે? ઓલા કે ઉબર કરવી પડશે. ના રિક્ષા લઈએ. રિક્ષા મજા આવે આપણે. ખુલ્લા ને ખુલ્લા રિક્ષા આવે. અમદાવાદનું ટ્રાફિક વધારે છે એટલે ઓલા ઉબેરમાં સારું રહે. રિક્ષામાં તમે હેરાન થશો. મજા આવે ખુલ્લા. તો ચલો આપણે જવું છે અંકિતભાઈના ઘેર. પડે ને ખુલવા પર મસ્ત લાગે. તો જય માતાજી. અમે રિક્ષા મળતી નથી તો આપણે ઉબરનો કોન્ટેક કર્યો કેમ કે રિક્ષાવાળા જમ્પ આવે એમ ભાડા લેતા હતા. કેમ કે આપણે 7 કિલોમીટરના ચલા લીધા 500 રૂપિયા જોને ધૂમ ધૂમતો ના. અને આ સસ્તું પડ્યું. તો અમદાવાદની અંદર અમે છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. રોજ ગાડીઓ તો ફરીએ છીએ. કોક તારો રિક્ષા ફરવાની મજા લઈ લઈને આપણે. ચાલુ વરસાદ છે. રચી મજા આવે છે ને. હા મજા. 156 રૂપિયા ભાડામાં આપણે જવા. તો પકડ દઈને સાથે ભાઈને આવતું નહીં બ્લોગ બનાવતા આપણા ભાઈ જાય. શીખી જાય બધી વાત. હા થોડા રસ્તા છે ને એ તો રસ્તો બધા બતાવી ખરેખર. હા તો નગરપાલિકા દોષ આપવો છે. હા વાહ રસ્તા છે બાકી. હા એ તો રિક્ષા બંધ થઈ ગઈ એવા રસ્તા છે. હા અમદાવાદના સિટીના રસ્તા જો વિકાસશીલ ગુજરાત. હા વરસાદ ફૂલ ચાલુ હે અને મોન રાતે બે રિક્ષામાં બેઠા હતા. જો દબાઈ બેઠા હતા. આ પલડી દો બધું. મજા આવે ને? હા મજા આવે. જિંદગીમાં દરેક અનુભવ લેવા જરૂરી છે. હા અમે ઓર્ડર કરતા હતા ગાડી ઉબેરમાં પણ પછી કહું ના રિક્ષા લઈ રહ્યો મજા આવશે ખુલ્લા બેહવા. હા એના તો વરસાદ પડે સાયકલ ફરવા નીકળી જતા નીચે હા ફરવાની મજા આવતી. ખરેખર અમે રિક્ષામાં ફરતા આવ્યા અને આના ઝડપી આવી ગયા. બોલો શું કરવાનું? અમે કઈ ના હેડે હાલ હોય આવીને ઉભા રહ્યા
તમે ફોન કરતા હતા ને રાતે ભાઈ એમ મેપ નાખ્યો અમને તો એવું હતું તમે કલાક કરશો ડ્રાઈવર મજબૂત છે હા હા ગાડી નાખી હા રોહિત અમને તો એવું હતું કલાક કરશો કાચ વાંખ્યો નો હે ખુલજે એટલે હું ખુલ્લો કાચ ગાડીનો કાચ ખુલ્લો મિલે બાપુ ઘેર આયા હોય ગાડી અમે બોલો બધા હંગા આયા છે વળી વાળ ચમ બદલાઈ જાવ રોજ રોજ ચલો ચલો હવે બાપુના ઘેર જય માતાજી મિત્રો આપણે હવે અંકિતભાઈના ઘેર થઈ જમી અને હવે ઘેર જઈએ એટલે પહેલાં આપણે રાધેભાઈને વડનગર મૂકવા જવું પડશે રાજુ તો ચલા વાગ્યા રોહિત 11:30 વાગ્યા હશે તો રાતના લગભગ 2 તો વાગશે જ 2 વાગે જાય 2 વાગે ઘેર પહોંચશું તો આટલે આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ